બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિમાં મહાકાળી પાવાગઢવાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સભા પર્વનો આજે સાંભળશું 45મો કડવો. 44મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું. દ્રૌપદી રુદન કરે છે, ભીષ્મ પિતાને બાજી પડી છે કે દાદા મને છોડાવો. હૃદય ફાટ રુદન કરે છે, દાદાને ખભે પોતાનું લલાટ મૂકીને રડે છે. ત્યાં સુધી શ્રવણ કર્યું. હવે આગળ સાંભળો 45મો કડવો. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. દાદા મૂકીને જાશો નહીં, મને છોડાવો મા બાપ. રાકડી તને હું તમ તણી મારે તમારો આધાર. જુઓ શરીર તમે મારું નથી જીરવા તો માર. નથી બેલી બાપ કે બંધવો, નથી પિયરિયું કોઈ. સાસરીમાં સસરા નથી, પડ્યા ભરથાર મારા ભો. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. દાદા જાઓ જવું હોય તો મુને મારીને ઠેર. ગરીબ ગાવડી ન મૂકશો, કુડા ફસાઈને ઘેર. ગરીબ ગાવડી ન મૂકશો, કુડા કસાઈને ઘેર. અરે રે રડ્યા રીસે રોળાશે, લેશે લંપટ લાજ. સતીનું સત્ય છોડાવશે, કરું તન મારું તાજ. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. જેણે દીઠી નથી પાની પગતણી, તે તો નિરખે અંગ. બળ્યો એ જીવવું મારું, બહાર કાઢો તમ સંગ. કંથ કપટમાં લેવાઈ ગયા મારા ભવિષ્યની ભૂલ.
ભાસે મોઢા કૌરવ તણા મને જમડાની તુલ્યા એ દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. ચોધારે આંસુ ચક્ષ ભરે રડે સતી અહીંયા ફાટ. દાદાએ દાબી હૃદયે હું મરીશ તુજ માટ. દ્રૌપદી રૂવે દ્રૌપદી ધ્રુજે સભામાં અહીંયા ફાટ રુદાન. દીકરી ઉપાય નથી મારો તારા ભવિષ્યનો લેખ. તારા સ્વામીના અક્ષરો તે પર કેમ મારું મેખ. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. એમ કહીને શીશ કૂટ્યું થવા લાગ્યા વિદાય. તારુણી ત્રાસીને નાસતી છેડા વૃદ્ધ ના સહાય. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. તવ દુશાસને કર ગ્રહ્યા ખેંચોટી લીધી પાસ. ડોળા કાઢ્યા દુર્યોધને પડ્યો નારીને ત્રાસ. દ્રૌપદી ધ્રુજે સભામાં હી કરે અતિશય વિલાપ. દ્રૌપદી સભામાં ધ્રુજે છે, ખૂબ વિલાપ કરે છે, અતિશય વિલાપ કરે છે. પોક મૂકીને કહે છે કે દાદા મને છોડાવો મારા મા બાપ. હું ગરીબ દીકરી છું, તમારી મારે તમારો આધાર છે. તમે મારું શરીર જુઓ, મારે માર નથી મારાથી જીરવાતો. દ્રૌપદી કહે છે કે મારે અહીંયા બાપે નથી, કે મારો બંધવો ભાઈ નથી, મારો પિયરિયો કોઈ નથી, સાસરિયામાં મારે સસરા નથી, ને મારા ભરથાર ભોંય પડ્યા છે, નીચે પડ્યા છે બેભાન થઈને. દાદા જુઓ, તમારે જાવું હોય તો જાઓ, મને મારીને ગરીબ ગાવડીને તમે જૂઠા કસાઈને ઘરે ન મૂકશો, કુડા કસાઈને ત્યાં ન મૂકો. અરે રે આ દાદા રીસે રોળાશે, આ રડ્યા લેશે લંપટો, લાજ લેશે, મારી સતીનું સત્ય છોડાવશે. હું મારું તન નષ્ટ કરું, મારું શરીર નષ્ટ કરું. જેને કદી પગપાની નથી જોઈ તે મારું અંગ નિરખે, એના કરતા બળ્યું મારું જીવવું. તમે મને બહાર કાઢો, એમ દ્રૌપદી રોવે છે. મારા કંથ કપટમાં લેવાઈ ગયા, મારા ભવિષ્યની ભૂલ હતી.
આ કૌરવના મોઢા મને જમડાની કૌરવના મોઢા મને જમડા તુલ્ય દેખાય છે, જમડાના મોઢા જેવા દેખાય છે. ચોધાર આંસુ ચક્ષ ભરે છે. દ્રૌપદી હૈયા ફાટ રુદન કરે છે. દાદાએ હૃદયામાં ચાંપી છે કે બેટા હું તારા માટે મરી જઈશ. દીકરી મારો કોઈ ઉપાય નથી, તારા ભવિષ્યનો લેખ છે. તારા સ્વામીના અક્ષરો ઉપર હું ધર્મરાજના અક્ષરો ઉપર કેવી રીતે મેખ મારું? એમ કહીને શીશ કૂટ્યું છે. ભીષ્મ પિતા એને વિદાય થવા લાગ્યા એટલે ત્રાસીને દ્રૌપદી સહાય માંગે છે. વૃદ્ધ ત્યાંથી નીકળવા કરે છે ત્યારે દુશાસને એને હાથ પકડીને ખેંચોટીની પાસે લીધી છે. દુર્યોધને ડોળા કાઢ્યા છે. નારીને ફરી ત્રાસ પડ્યો છે. ત્રાસ પડ્યો અતિ ઘણો જમડા જુએ જેમ, વલ્લભ વદે ફળફડે પોંદડું ફફડે તેમ. આગળની કથા 46માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.